Hello friends, welcome to the third part of degrees of comparison. So we were learning that what is positive degree, what is comparative degree and what is superlative degree, and we have already learned that how to transform the sentences of positive degrees into comparative degree and comparative degrees into positive degree. તો વાત એ છે કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં આપણે આટલું તો શીખી ગયા છીએ કે પોઝિટિવ ડિગ્રીને કમ્પેરેટિવ ડિગ્રીમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય અને કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યને પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય. તો લાસ્ટ વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે ઈઆર પ્રત્યય અને ઈએસટી પ્રત્યય. ઈઆર પ્રત્યય છે કમ્પેરેટિવ ડિગ્રીમાં અને ઈએસટી પ્રત્યય છે એ સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવની પાછળ ક્યારે લાગે છે એ આપણે સમજવાનું છે. અને મોર અને મોસ્ટ, મોર અને ધ મોસ્ટ, સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ અને કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર, આવું એડજેક્ટિવની આગળ ક્યારે લાગે છે એના નિયમો સમજવાના છે. તો એના નિયમો સમજવા માટે આપણે સમજવું પડશે સિલેબલને. તો આ સિલેબલ શું છે એ આપણે સૌથી પહેલાં જાણીએ અને ત્યાર પછી આપણે સમજવાના છે એ નિયમો અને એની સાથેના કેટલાક અલગ અલગ નિયમો અને અલગ અલગ પ્રકારના વાક્યો. And yes, there is a surprise at the end of this video like the previous video. આની પહેલાના વિડીયોમાં જે આપણે ઇંગ્લિશ શીખવા બાબતે છેલ્લે જે સરપ્રાઈઝ શીખેલા હતા એવી જ બરાબર સરપ્રાઈઝ આ વિડીયોના અંતે પણ છે. તો આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી બરાબર ધ્યાનથી જોતા રહો. અને હવે આપણે શીખીએ છીએ કે સિલેબલ શું છે. વોટ ઇઝ સિલેબલ? So let's learn syllable in degrees of comparison. What is syllable? Syllable is nothing else but the vowel sound. Syllable, vowel sound. ગુજરાતીમાં આપણે એનો અર્થ સમજીએ. સિલેબલ એટલે કે એક સ્વરવાળો શબ્દ. સિલેબલ એટલે કે શબ્દનો અવયવ, સસ્વર અક્ષરનું વાચક ચિહ્ન અથવા એક અક્ષર અથવા ઓછામાં ઓછું ભાષણ અથવા લેખન અને અથવા શબ્દાંશ કે શબ્દનું પદ. આ એના ગુજરાતી અર્થ છે. સિલેબલને ગુજરાતીમાં આ જે શબ્દો આપેલા છે એ પ્રમાણે આપણે સમજી શકીએ. અને હવે આપણે અહીંયા એવું કીધેલું છે સિલેબલ એટલે કે વાઉલ સાઉન્ડ. તો વાઉલ એટલે શું છે એ સમજીએ અને ત્યાર પછી એનો ઉપયોગ કઈ રીતે થાય છે આ સમજવામાં. શું સમજવામાં? કયા એડજેક્ટિવની પાછળ ઈઆર અને કયા એડજેક્ટિવની પાછળ ઈએસટી આવે છે અને કયા એડજેક્ટિવની આગળ મોર અને કયા એડજેક્ટિવની આગળ ધ મોસ્ટ આવે છે એ સમજવા માટે આપણે આગળ સમજીએ વોટ ઇઝ સિલેબલ. સિલેબલ એટલે કે વાઉલ સાઉન્ડ એટલે કે સ્વરનો ધ્વનિ. વાઉલ ઇંગ્લિશમાં વાઉલ કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ આ વાઉલ છે. અને ગુજરાતીમાં આપણે જોઈએ તો એને સ્વર કહીએ તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ સ્વરનું ઉચ્ચારણ જે કાંઈ છે એ આપણે હમણાં સમજીએ. હવે સિલેબલને સમજીએ પ્રોપરલી. દાખલા તરીકે આ શબ્દ છે અહીંયા ટોલ. બરાબર ધ્યાનથી સમજજો. ટોલ, ટોલ. એક વખત આપણો જે હોઠ છે એ ઉપર જાય છે, બીજો નીચેનો હોઠ નીચે આવે છે, એટલે આપણે બોલવા માટે મોઢું એક વખત આમ પોળું થાય છે. ટોલ, ટોલ, ટોલ. એક વખત પોળું થાય. શા માટે? કારણ કે ટો એમાં આવે છે ઓ, આ આવે છે સ્વરનો ધ્વનિ. એટલે આ શબ્દ છે ને આખો જે ટોલ એમાં સ્વરનો ધ્વનિ જે છે એ એક જ આવે છે ઓ, ટોલ. એટલે આ ટોલ જે શબ્દ છે એને મોનોસિલેબિક વર્ડ કહેવાશે. એટલે કે એની અંદર એક સિલેબલ છે. હવે સમજો, જે શબ્દમાં અથવા તો અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રીના અર્થમાં સમજીએ તો જે એડજેક્ટિવ છે ને એનું ઉચ્ચારણ કરીએ ત્યારે આપણને એવું લાગે, આપણને જણાય, ખબર પડે કે આ મોનોસિલેબિક છે. એટલે કે આની અંદર એક સિલેબલ આવે છે. એટલે કે સ્વરનો ધ્વનિ એક જ છે. તો ટોલ એટલે એક જ સ્વરનો ધ્વનિ આવ્યો.
એને લાગશે ER. તો ટોલને ER લાગશે, કમ્પેરેટિવ ડિગ્રીમાં થઈ જશે ટોલર. ટોલને EST લાગશે, સુપરલેટિવ ડિગ્રીમાં થઈ જશે ટોલેસ્ટ. તો બરાબર ધ્યાનથી બીજું એક્ઝામ્પલ સમજીએ. ફાસ્ટ, 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 ફાસ્ટ. તો અહીંયા જે ઉચ્ચારણ થાય છે એ શેનું છે? ફાસ્ટ. આ તો સ્વરનો ધ્વનિ જે છે એ એક જ છે અહીંયા, એટલે આ પણ કેવું છે? આ પણ મોનોસિલેબિક વર્ડ છે અને એને કમ્પેરેટિવ ડિગ્રીમાં ER લાગશે, એટલે ફાસ્ટ પ્લસ ER ઇઝ ઇક્વલ ટુ અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં થઈ જશે ફાસ્ટર, અને સુપરલેટિવ ડિગ્રીમાં એને EST લાગશે એટલે થઈ જશે ફાસ્ટેસ્ટ. આ રીતે કયા શબ્દની પાછળ ER અને EST લાગે છે એ આપણને સમજાય છે. આ તો વાત હતી મોનોસિલેબિક, એટલે કે એક સિલેબલ હોય, એટલે કે સ્વરનો ધ્વનિ એક જ હોય ત્યારે ER અને EST લાગે છે. હવે આગળ કઈ રીતે નિયમોમાં ફેરફાર થાય છે અને કઈ રીતે વાક્યો બને છે, શબ્દો બને છે, એ આપણે આગળ સમજીએ. વન સિલેબલ એડજેક્ટિવ એન્ડિંગ ઇન E add R in the comparative form and ST in superlative form. થોડાક નાના નાના નિયમો સમજી લઈએ. એટલે જ્યારે આપણે ટ્રાન્સફોર્મ કરીએ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે કમ્પેરેટિવ કે સુપરલેટિવમાં, ત્યારે સ્પેલિંગમાં પણ કોઈ મિસ્ટેક આપણી ન થાય કે ER, R, EST, ST ક્યાં લાગે છે એનું આપણને પ્રોપર નોલેજ હોવું જોઈએ. તો આને સમજીએ કે એવો શબ્દ કે જેમાં પાછળ E આવતો હોય, આ સ્પેલિંગ છે એમાં પાછળ E આવે છે, તો ફરીથી ER આવું કરવાની જરૂર નથી, બરાબર? આને ફક્ત R લાગશે. કઈ રીતે થશે? તો ફાઇન છે ફાઇનર, અને સુપરલેટિવમાં થઈ જશે ફાઇનેસ્ટ, બરાબર? આ જ રીતે બ્રેવ છે તો એમાં પાછળ E આવે છે, બ્રેવર, બ્રેવેસ્ટ. મતલબ એ કે પાછળ E આવતો હોય તો ફરી પાછો E ને R એવું લખવાની જરૂર નથી. અહીંયા R આવશે, અહીંયા આવશે ST. એવી જ રીતે વાઇસ તો શું થશે? અને વાઇસેસ્ટ. સો ધીસ ઇઝ ઓલ્સો ધ રૂલ. આ પણ એક નિયમ છે અને આવા ઘણા બધા નિયમો છે. તો આના પછીનો નિયમ સમજીએ. If a one syllable adjective ends in vowel plus consonant, a consonant is doubled when ER or EST is added. એટલે શું કે જ્યારે કોઈ એડજેક્ટિવ છે એમાં સ્વર અને વ્યંજન છેલ્લે આવતા હોય, એને જરા જુદી રીતે સમજીએ કે એડજેક્ટિવની છેલ્લે વ્યંજન, કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, એ આવતો હોય અને એની પહેલા સ્વર આવતો હોય તો આ કોન્સોનન્ટ જે છે એ ડબલ્ડ એટલે કે બેવડાશે. ક્યારે? જ્યારે ER અને EST આપણે લગાવીએ ત્યારે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે એને કઈ રીતે લખશું? બિગર, G 2 વખત આપણે લખવો પડશે, અને સુપરલેટિવમાં બિગેસ્ટ. એટલે કે EST લખતા પહેલા અહીંયા જે આ વ્યંજન છે એ બેવડાશે. ER લખતા પહેલા વ્યંજન છે એ બેવડાશે. શા માટે? કારણ કે એની પહેલા આવે છે સ્વર. આ નિયમ છે. તો બીજું એક એક્ઝામ્પલ જોઈએ, બીજો એડજેક્ટિવ જોઈએ. ફેટ. ફેટમાં જુઓ, T કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે અને એની પહેલા A સ્વર આવે છે. એટલે આ કઈ રીતે લખાશે? ફેટર, ફેટેસ્ટ, બરાબર. એ જ રીતે હોટ, T વ્યંજન છે, O સ્વર છે, હોટર, ટેસ્ટ. તો આ છે નિયમ કે એડજેક્ટિવના અંતે જો વ્યંજન હોય અને એની પહેલા સ્વર હોય તો છેલ્લો વ્યંજન છે
એ ER કે EST લખતા પહેલા બેવડાય છે. Let's learn this rule. If one syllable adjective ends in consonant plus y, consonant plus y is changed into I when ER or EST is added. તો સમજીએ આને કે જ્યારે કોન્સોનન્ટ પ્લસ વાય હોય. બીજી રીતે સમજીએ તો એડજેક્ટિવની પાછળ જ્યારે વાય હોય અને એની પહેલાં કોન્સોનન્ટ એટલે કે વ્યંજન હોય તો વાયનો થઈ જશે આઈ અને શું થશે એને ER અથવા તો EST લાગશે. કઈ રીતે થશે? ઇઝી શબ્દ છે, ઇઝીયર કમ્પેરેટિવ ડિગ્રીમાં અને ઇઝીએસ્ટ સુપરલેટિવ ડિગ્રીમાં. વાયનો આઈ અને ER, વાયનો આઈ અને EST આ રીતે થશે. તો એવો જ શબ્દ છે અહીંયા ડ્રાય, પાછળ વાય છે અને એની પહેલા છે વ્યંજન આર. તો કઈ રીતે થશે? ડ્રાયર, ડ્રાયેસ્ટ. હેપી, વાય એની પહેલા કોન્સોનન્ટ એટલે કે વ્યંજન. અહીંયા આપણે એમ શીખીએ છીએ કે વ્યંજન અને વાય, કોન્સોનન્ટ પ્લસ વાય, બરાબર. તો આ શબ્દ પણ કમ્પેરેટિવમાં કેમ થશે? હેપીયર અને હેપીએસ્ટ આ પ્રમાણે ફેરફાર થશે. હવે સમજવાનું એ છે બટ વાઉલ પ્લસ વાય ઇઝ નોટ ચેન્જ. વાઉલ હોય અને વાય હોય એટલે કે વાય જે છે એ શબ્દના અંતે, એડજેક્ટિવના અંતે આવતો હોય, પરંતુ એની પહેલાં કોન્સોનન્ટ ના હોય. શું હોય? વાઉલ એટલે કે વ્યંજન ન હોય પણ સ્વર હોય તો વાયનો આઈ થઈ જતો નથી. આ પણ યાદ રાખવાનું છે. ફે એટલે કે ટચડ, અદ્ભુત, જોરદાર. તો એનું શું થઈ જશે? ફેયર. તો અહીંયા આઈ નહીં થાય, વાયનો વાય જ રહેશે. અને ફેસ્ટ આ રીતે થશે. તો આ પણ હતો એક નિયમ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ ટાઈમ ટુ લર્ન સમથિંગ ન્યૂ. ઘણા લોકોને એવું હોય, ઘણા લોકો પોતાની જાતને MBA સમજતા હોય છે. MBA, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. નહીં, મને બધું આવડે. ઘણા લોકોને એવું હોય કે મને બધું જ આવડે. આ લોકોને બધું આવડતું ન હોય પણ કોઈ પણ બાબતની અધૂરી માહિતી હોય છે. ઇનકમ્પ્લીટ નોલેજ હોય છે. એન્ડ ઇનકમ્પ્લીટ નોલેજ ઇઝ મોર ડેન્જરસ ઇવન ધેન ઇગ્નોરન્સ. અજ્ઞાન કરતાં પણ અધૂરું જ્ઞાન છે ને એ ખતરનાક છે. તો આવું અધૂરું જ્ઞાન ધરાવતા લોકો વળી પાછા બધે પોતાના અધૂરા જ્ઞાનનું પ્રદર્શન કરતા હોય છે. તો આવું જ્યારે લોકો કરતા હોય છે ત્યારે ગુજરાતીમાં આપણે એક કહેવતનો ઉપયોગ કરીએ છીએ અને એ કહેવત છે અધૂરો ઘડો વધારે છલકાય. તો આ કહેવતને આપણે ઇંગ્લિશમાં કહેવી હોય તો કઈ રીતે કહીએ? અધૂરો એટલે ઇનકમ્પ્લીટ, ઘડો એટલે પોટ, ને વધારે છલકાય એનું ઇંગ્લિશ કરવું એવું કરવાનું નથી. આનું ઇંગ્લિશ કઈ રીતે થશે? empty vessels sound most. Empty vessels sound most. એમ્પ્ટી એટલે કે ખાલી, વેસલ્સ વાસણો, સાઉન્ડ અવાજ કરે છે, મોસ્ટ વધારે. એવું ગુજરાતી પણ કરવામાં આવતું નથી. જ્યારે આપણે કોઈને એવું કહેવું હોય કે આ અધૂરો ઘડો વધારે છલકાય છે, અથવા ગુજરાતીમાં બીજી પણ એની કહેવત એવી છે કે ખાલી ચણો વાગે ઘણો, અથવા કાઠિયાવાડીમાં કહીએ તો ઠાલો ચણો વાગે ઘણો. એનું ઇંગ્લિશ પણ આ જ થશે, એમ્પ્ટી વેસલ્સ સાઉન્ડ મોસ્ટ. જ્યારે પોતાનું ઇનકમ્પ્લીટ નોલેજ વારે વારે બતાવતા હોય લોકો ત્યારે આપણે એવું કહી શકીએ કે empty vessels sound most. So this is the proverb. And keep watching this channel and all the videos from the beginning to end. Have a nice time.